أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا أبي القاسم محمد اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم بسم الله الرحمن الرحيم شهر رمضان الذي أنزل فيه القرآن صلوات بر محمد وآل محمد اللهم صل على محمد وآل محمد ખુદાવંદ આલમની આપેલી તૌફીકથી આપણે બધા માહે મુબારક રમઝાનની આ નૂરાની રાતોની અંદર કુરાને મજીદની તિલાવત કરીને અને આ દર્સની અંદર બેસીને કુરાને મજીદ ઉપર ચર્ચા કરીને આપણા દિલોને નૂરાની બનાવી રહ્યા છીએ. ખરેખર આ ખુદાની આપેલી એક તૌફીક છે. આ મહિનાની ઇબાદતોમાંથી મહત્વની ઇબાદત છે રોઝા, અને આ રોઝાનો સવાબ, રોઝાનો મર્તબો બંદા માટે એટલો વધારે છે. અને ખાસ કરીને ગરમીના રોઝા, માશાલ્લાહ આપણે ત્યાં તો આજે વરસાદ પડ્યો અને હવા એટલી ગરમ નથી, પણ જ્યાં ગરમીની સિઝન હોય, જ્યાં ગરમીના મોસમની અંદર લાંબા ગરમ રોઝા જે લોકો રાખી રહ્યા છે, એ લોકોના માટે હું એક હદીસને બયાન કરું. આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ પોતાની એક હદીસમાં ફરમાવે છે કે મન સામા લિલ્લાહિ અઝ્ઝ વ જલ્લ યૌમન ફી શિદ્દતિલ હર, જ્યારે પણ કોઈ ગરમીની મોસમમાં, ગરમીની સિઝનની અંદર ખુદા માટે રોઝો રાખે, ફઅસાબહુ ઝમઅન, અને એને વધારે તરસ લાગે, જ્યારે એનું ગળું સુકાય, આવા મોકા ઉપર ખુદા એના ઉપર 1000 મલાઈકાને મોકલે છે. આ મલાઈકા આવીને એના ચહેરાને મસ કરે છે, અને આ ફરિશ્તાઓ આવીને એને બશારત આપે છે કે એના માટે ખુદાએ જન્નતની અંદર શું નેમતો રાખી છે. અને જ્યારે ઇફતારનો સમય આવે, ખુદાવંદ આલમ કહે છે મા અત્યબા રીહુકા વ રૂહુક, એ મારા બંદા, તારા બદનની ખુશ્બુ કેટલી સારી છે, તારી રૂહ કેટલી પાક અને પાકીઝા થઈ ગઈ. મલાઈકતી ઇશહદુ અન્ની કદ ગફરતુ લહ, એ મારા મલાઈકા, તમે ગવાહ રહેજો કે મેં આ બંદાને બક્ષી આપ્યો છે. ગરમીના રોઝાનો આટલો સવાબ એક હદીસમાં તો ત્યાં સુધી મળે છે કે અફદલુલ જિહાદ અસ-સૌમ ફિલ હર, બહેતરીન જિહાદી છે કે ઇન્સાન ગરમીની મોસમમાં ખુદાના માટે રોઝા રાખે. આ સવાબ આટલો છે એ લોકો માટે કે જો ગરમીના રોઝા રાખતા હોય. તમે કહેશો આપણા માટે તો બયાન કરો, ઠંડીના રોઝા, સારા મોસમના રોઝા, બહરહાલ એનો પણ સવાબ છે, એનો પણ અજ્ર છે, પણ જે ગરમીના રોઝાનો સવાબ છે એ સામાન્ય દિવસોની અંદર કોઈ રોઝા રાખે એવો સવાબ નથી. રોઝા રાખવા આ ઇબાદત છે, અને જો કોઈ જાણી જોઈને ઈરાદાપૂર્વક કોઈ પણ કારણ વગર રોઝા જેવી ઇબાદતને છોડી દઈને, એના માટે છઠ્ઠા ઇમામની હદીસ છે ફમન અફતર યૌમન મિન શહર રમઝાન ખરજા રૂહુલ ઈમાન મિન, જે કોઈ પણ કારણ વગર રોઝો ન રાખે અને ખાઈ પીએ તો એના દિલમાંથી ઈમાનની રૂહ નીકળી જાય છે. આ રોઝાની ફઝીલત, રોઝાની બરકતો, કે એનાથી લાભ ઉઠાવવો જોઈએ. ખુદા ઇન્શાઅલ્લાહ આપણને બહેતર તરીકાથી જેવો હક છે એવા રોઝા રાખવાની નેક તૌફીક અતા ફરમાવે. આપણે આવી આપણા મૌઝૂ ઉપર અને અર્ઝ કર્યા હતા કે આપણે આ દિવસોની અંદર, આ રાતોની અંદર કુરાને મજીદની અંદર જે હસ્તીઓનો જિક્ર થયો છે, જેમનું નામ લેવામાં આવ્યું, જેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો, પોઝિટિવ રીતે અથવા નેગેટિવ રીતે, આ હસ્તીઓ પર આપણે ઇન્શાઅલ્લાહ ચર્ચા કરશું. અને એ હસ્તીઓ કે જે ગૈર અંબિયા છે,
નબીઓની વાત અલગ, જે 25 કે 26 નબીઓની ચર્ચા, એમનું નામ, એમનો zikr, એમના વાકયાત, એમની તબલીગી જિંદગી વિશે ખુદાએ જે કંઈ બયાન કર્યું છે, એ સિવાય આમ ઇન્સાનોના બારામાં ઇન્શાઅલ્લાહ આપણે બયાન કરશું. એક શખ્સિયત છે કે ગઈકાલે તમારામાંથી જ મને નામ આપ્યા કે જે નબી તો નથી પણ એમનું નામ કુરાન મજીદમાં છે, એ છે જનાબે તાલુત. જનાબે તાલુતનો વાક્ય તો આપ લોકોના ઝહેનમાં હશે. મારે એ વાક્યાથી અમુક નતીજા મેળવવા છે, એટલે ટૂંકમાં જે મુદ્દાની વાતો છે એ બયાન કરો. જનાબે તાલુત કોણ છે? શું કોઈ બહુ મોટી હસ્તી હતા, મોટા બાદશાહ હતા, માલદાર હતા, ઊંચા કબીલાના હતા? ના, એવું કંઈ નથી. સામાન્ય ઇન્સાન હતા. એક ખેડૂતના દીકરા હતા. પોતાના બાબાની સાથે તેઓ ખેતરમાં કામ કરતા. એમના બાબા ક્યારેક એમને હુકમ આપતા કે જાઓ આ જાનવરોને જંગલમાં ચરાવીને લઈ આવો. જાનવરોને લઈને એ જાતા ચરાવવા માટે. પણ એમનું બદન મજબૂત હતું, લાંબા પણ હતા અને મજબૂત બોડીવાળા પણ હતા. શાયદ એ માટે જ એમના બદનનું તુલાની હોવું, એ માટે જ એમને તાલુત કહેવામાં આવતું. એ જમાનાની અંદર આ વાત છે જનાબે મૂસાના જમાના પછીની, કે બની ઇસ્રાઈલ ઉપર એક બાદશાહ ખૂબ જુલ્મ કરતો. ફિલિસ્તીનની સરજમીન ઉપર એક બાદશાહ જેનું નામ હતું જાલૂત, ખૂબ જ જુલ્મ કરતો બની ઇસ્રાઈલ ઉપર. એમના ગામમાંથી એમને કાઢી મૂક્યા, એમના બાળકોને અસીર કરી લીધા, ગુલામ બનાવી લીધા, અને આ કૌમને, આ બુઝુર્ગોને, આ બૈરાઓની બધાને ગામની બહાર મોકલી દીધા. એટલો બધો જુલ્મ. ઈ જમાનાના નબીની ખિદમતમાં બની ઇસ્રાઈલ આવે છે, આવીને કહે છે, એ નબી ખુદા, અત્યારે આટલો જુલ્મ અમારા ઉપર થાય છે અને અમે બધા છૂટા છવાયા થઈ ગયા છીએ. તમે એક કામ કરો ને, અમારા માટે અમારો એક લીડર, અમારો એક સરદાર તમે નક્કી કરી આપો. અમે એના ફરમાન હેઠળ બધા એક થઈએ અને આ જાલિમ બાદશાહની સામે લડી શકીએ. નબી ખુદાએ કીધું કે હું નક્કી તો કરું કોઈને, હું કોઈનું નામ તો તમને બતાવો, પણ મને ડર છે કે તમે એની વાત નહીં માનો તો, એ લીડરની વાત તમે નહીં માની અને એની નાફરમાની કરશો તો. બની ઇસ્રાઈલ કે છે એવું થોડી બની શકે. આટલો જુલ્મ અમારા ઉપર થાય છે, અમારા બાળકો ઉપર, અમારા ઘર બારથી અમને મહેરૂમ કરી દેવામાં આવ્યા. અમે એવું નહીં બને કે એની વાત નહીં માનશો. નબી ખુદા કહે છે વાંધો નહીં, હું નક્કી નહીં કરું, ખુદા પાસેથી માંગણી કરું છું. ખુદા તમારા માટે કોઈ લીડર નક્કી કરશે, કોઈ સરદાર નક્કી કરશે. અને દેખીતી વાત છે, જ્યારે જંગમાં જવાનું હોય તો મેદાને જંગની અંદર બધા પોતપોતાની રીતે લડે તો કેમ મેળ આવે? કોઈ હોવું જોઈએ કે જે હુકમ આપે, કોઈ હોવું જોઈએ કે જે ઓર્ડર આપે, એના વાત ઉપર ચાલી અને ડિસિપ્લિનની સાથે લોકો આગળ વધે તો જીતવાના કંઈક ચાન્સીસ હોય. એવા લીડરની માંગણી કરે છે આ કૌમ ઈ જમાના નબી ઉપર. નબીની પાસે, નબી એમનું નામ છે ઇસ્માઈલ. આ નબી દુઆ કરે છે ખુદા પાસે અને ખુદાવંદ આલમ વહી નાઝિલ કરે છે, એ નબી તમે આ લોકોને હુકમ આપો કે આ લોકો તાલુતને પોતાના લીડર માને. હું તાલુતને આ કૌમનો લીડર બનાવું છું. આ બધું જે પઢું છું અત્યારે આ કુરાન મજીદની આયતોનો નિચોડ છે. સૂરે બકરાની 246 થી લઈ અને 252 સુધીની આયત, કે બની ઇસ્રાઈલના લોકો નબી પાસે આવીને આ રીતની માંગણી કર્યા. નબી કહે છે કે જો ખુદા બનાવશે કોઈને અને તમે એની વાત નહીં માનશો તો, આ લોકો કહે છે એવું ના બને, અમે માનશું. અને ખુદાના હુકમથી આ નબી નામ લે છે, ઇન્નલ્લાહ કદ બઅથ લકુમ તાલુત મલિકા. ખુદાએ તમારા ઉપર તાલુતને તમારો સરદાર અને લીડર બનાવ્યો છે. હવે આ લોકો એક નજર નાખે છે તાલુત ઉપર, એને અમારા લીડર બનાવ્યા, અમારે એની વાત માનવાની, અમારે એના હુકમના તાબે રહેવાનું. એની અંદર તો નથી, કોઈ કબીલાથી નથી, કોઈ ઊંચા ખાનદાનથી નથી પોતે. આ પહેલી વાત.
અને બીજું એ માલદાર નથી, એની પાસે પૈસો નથી, અમે કેમ એની વાત માનીએ? આ લોકો એમ વિચારતા હતા કે લીડર બનવા માટે ઊંચા ખાનદાનનું હોવું જરૂરી છે અને માલદાર હોવું જરૂરી છે. કુરાન મજીદની અંદર છે, અન્ના યકૂનુ લહુલ મુલ્કુ અલૈના, ઈ અમારા ઉપર હુકુમત કરશે, ઈ અમારા ઉપર લીડર બનશે, વનહ્નુ અહક્કુ બિલ મુલ્ક મિન, એના કરતા તો વધારે અમે હકદાર છીએ. અમારું ખાનદાન જુઓ, અમારો પૈસો તમે જુઓ, એની પાસે ક્યાં કઈ માલ છે? નબી ખુદા એને જવાબ આપે છે, કહે છે કે ફક્ત માલ હોવું, ઊંચા ખાનદાનનું હોવું એ ફઝીલતની વાત નથી. ખુદાએ આ હોદ્દો એને આપ્યો છે, ઇન્નલ્લાહ અસ્તફા અલૈકુમ વઝાદહુ બસ્તતન ફિલ ઇલ્મ વલ જિસ્મ. મુદ્દાની વાત અહીંયા, ખુદાએ તાલુતને તમારા સરદાર બનાવ્યા બે ચીજોના કારણે. એમની પાસે જિસ્મમાં કુવત અને તાકાત પણ છે, એમની પાસે ઇલ્મ પણ છે. બા ઇલ્મ હોય, સાહેબ ઇલ્મ હોય, જાણકાર હોય તો ઈ હકદાર છે, ઈ તમારા લીડર બને. અને ઈ જો મજબૂત અને શુજા હોય, ખમી શકતા હોય, એનું બદન એટલું જોરાતું હોય કે દુશ્મનનો મુકાબલો કરી શકે, એને લીડર ખુદા બનાવે છે. અને મહત્વની વાત એ છે કે ખુદા બનાવે છે, ખુદા બનાવે છે. આપણો અકીદો આ છે ને, રસૂલે ખુદા બાદ આપણે કોને લીડર માનીએ? આપણે કોને રસૂલના જાનશીન માનીએ? કોણ છે આપણા ઇમામ? જેની પાસે આ બે સિફત હોય, ઇલ્મ, ઇલ્મનો કોઈ જવાબ નહીં, ઇલ્મનો કોઈ મુકાબલો નહીં. એમનો હક છીનવી શકાય, એમના હોદાને છીનવી શકાય, એમની કુર્સીને, એમની ગાદીને છીનવી શકાય, એમનું ઇલ્મ ક્યાંથી તમે લાવશો? એ છીનવાને કાબિલ નથી. અને બીજું જિસ્મ, એમની શુજાઅત, એમની બહાદુરી, જ્યાં બીજા મેદાનમાંથી ભાગી જતા હતા પણ અલી મેદાનની અંદર ક્યારે પીઠ નહોતા દેખાડતા. ઇલ્મ અને શુજાઅત, આ બે વસ્તુ છે. અને ત્રીજું ખુદા બનાવે છે, ખુદા મુકર્રર કરે છે. આપણને હક નથી કે આપણે આપણી રીતના કોઈને ઇમામ બનાવી લઈએ, આપણે કોઈને રસૂલના જાનશીન કે ખલીફા બનાવી લઈએ. આ કામ ખુદાનું છે. બહરહાલ આ રીતના ખુદાએ જનાબે તાલુતને મુકર્રર કર્યા. જનાબે તાલુત અર્ઝ કર્યું ને કે ગામડાના એક ખેડૂતના દીકરા હતા, એક બીજા ગામની અંદર રહેતા હતા. જ્યારે ખુદાએ આ હુકમ આપ્યો ને જનાબે આ નબીને કે તમે તાલુતને આ લોકોના લીડર બનાવો, તો જનાબે આ નબી જનાબે તાલુતને ઓળખતા તો નહોતા. ખુદાની બારગાહમાં કે ખુદા હું તો ઓળખતો નથી, ક્યારે મળ્યો નથી, ક્યાં છે તાલુત, ક્યાં છે આ જવાન કે જેને તે લીડર બનાવ્યો છે? ખુદા કહે છે હું તમને એની સાથે મુલાકાત કરાવીશ, હું તમને એમની સાથે મેળવીશ, ઈ તમારી પાસે આવશે. હવે બનવા જેવું ઈ કે તાલુત પોતાના ગામની અંદર પોતાના બાબાના હુકમથી જાનવરોને ચરાવવા નીકળ્યા હતા. અને બન્યું એવું કે જાનવરો અલગ અલગ ફેલાઈ ગયા જંગલની અંદર. અમુક જાનવરો મળ્યા, અમુક ના મળ્યા. જે મળી ગયા એ લોકોને મોકલી દીધા ઘરે, બીજા અમુક જાનવરોને ગોતવા માટે નીકળે છે તાલુત અને એનો એક દોસ્ત. આ લોકો ફરતા 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 ઈ ગામ સુધી પહોંચી ગયા કે જ્યાં નબી રહેતા હતા. આ તાલુતનો દોસ્ત કહે છે કે ચાલને આપણે આ નબીના ગામ સુધી આવી ગયા છીએ, આ નબીને આપણી મુશ્કેલ કહીએ કે એ નબી ખુદા મારા જાનવર દૂર દૂર ચાલ્યા ગયા છે ને, મળતા નથી, તમે કંઈક અમારી રાહનુમાઈ કરો. આ જાનવરોને ગોતવા માટે આ લોકો નીકળ્યા હતા. નબીના ગામ સુધી આવ્યા, નબીની સાથે મુલાકાત કરી. પહેલી નજર નબીની ઈ તાલુત ઉપર ગઈ, જાણે એમ કે ઓળખી ગયા આ ઈ હસ્તી છે કે જેની વાત ખુદાએ કરી હતી. અને ત્યારબાદ જ્યારે મુલાકાત થઈ, કૌમને પ્રેઝન્ટે કરાવે છે, ઓળખાણ કરાવે છે કે જો આ છે તાલુત. જનાબે તાલુત નબી ખુદા પાસે આવીને પોતાની વાત કહે છે કે મારા જાનવરો ખોવાઈ ગયા. નબી કહે છે તમારા જાનવર જે ખોવાઈ ગયા હતા, પોતાનો રસ્તો ગોતીને તમારા બાબાના ગામ સુધી પહોંચી ગયા છે, એની તમે વ્યાધિ ના કરો. તમારા માટે ખુદાએ વહી નાઝિલ કરીને એક જવાબદારી તમને આપી છે.
તમારી જવાબદારીને સ્વીકારવાની છે. તાલુત જ્યારે જુએ છે કે નબીએ ખુદાની વાત અને ખુદાએ મને આ જવાબદારી સોંપી છે, તો પછી મારે એ લેવાની છે. અને આ કૌમની રહેબરી, કૌમની લીડરશિપને પોતે કબૂલ કરે છે અને જાય છે જાલૂતના મુકાબલામાં. આ રીતના એક ગામડાનો જવાન, એક ખેડૂતનો દીકરો જાનવરોને ગોતવા માટે નીકળે છે, પણ ખુદા ક્યારેક પોતાનું મિશન, પોતાનું કામ લેવા માટે આ માણસને આટલી જવાબદારી સુધી પહોંચાડી દે છે. આ દુનિયા છે, આ ખુદાનું કામ છે. દુનિયાની અંદર બધું શક્ય છે. નીકળ્યા હતા જાનવરને ગોતવા માટે, ખુદા તરફથી જવાબદારી મળી ગઈ. જનાબે મૂસાનું પણ એમ જ છે ને, જનાબે મૂસા જાતા હતા આગને ગોતવા માટે અને નુબુવતની જવાબદારી મળી કે જાઓ ફિરૌનનો મુકાબલો કરો અને ફિરૌનને હિદાયત કરો. ઘણી વખત એવું બને ઇન્સાન નીકળે છે કંઈક બીજા કામે અને ખુદા એનાથી કંઈક બીજું કામ લઈ લે છે. જનાબે હુર જ્યારે નીકળી રહ્યા હતા ઉમરે સાદના ફરમાનથી, ઉમરે સાદના બલ્કે ઇબ્ને ઝિયાદના હુકમથી હુર જ્યારે તૈયાર થઈને નીકળી રહ્યા હતા, જાણે એમ કે ના કાનમાં અવાજ આવે છે કે તમને જન્નતની બશારત થાય. હુર વિચાર કરે છે હું જાઉં છું ફરઝંદ રસૂલનો મુકાબલો કરવા અને જન્નતની બશારત મને મળી રહી છે. ક્યાં નીકળ્યા હતા અને ક્યાં પહોંચી ગયા. થાય આ રીતના. આ દુનિયાની અંદર પણ આજના જમાનામાં આપણે જોયું છે ને, જનાબે બલ્કે ઇમામ ખુમૈનીની જ હું વાત કરું જોઈ, એમનું નામ તો હતું રૂહુલ્લાહ અલ-મુસવી, પણ મશહૂર થયા ખુમૈની. ખુમૈન એક ગામ છે ઈરાનનું. મેં જોયેલું છે એ ગામ, હું ગયેલો છું. અત્યારે પણ કે બહુ મોટું સિટી નથી, એક નાનું એવું ગામ છે ખુમૈન. અને એમાંથી આ એક હસ્તી નીકળે છે અને ઇલ્મના કારણે, શુજાઅતના કારણે આટલું મોટું કામ આ દુનિયાની અંદર શિયતની ઓળખાણ જો થઈ હોય તો એમના ઝરિયાથી કેટલું મોટું કામ. ઇલ્મ એટલું હતું કે એનું કોઈ જવાબ નહીં. મરજે તકલીદના દરજ્જા સુધી, નાએબ ઇમામના દરજ્જા સુધી, અને શુજાઅત એટલી, પોતે કસમ ખાઈને પોતાને એક ઇન્ટરવ્યુમાં કીધા છે કે વલ્લાહ ન તરસીદમ, મને ક્યારે મારા આ કામની અંદર જરા બરાબર ખૌફ નથી આવ્યો, બિલકુલ ડર નથી લાગ્યો. એટલે જ એક શાયર એ જમાનામાં કીધું હતું ને કે ઇલ્મ કરતા હે જમાને में खुमैनी पैदा, जहल इंसान को सद्दाम बना देता है. ક્યારેક એક નાના ગામથી, એક સાદા શહેરથી, એક ગુમનામ કબીલામાંથી કોઈ એવી હસ્તી નીકળે અને ખુદા એની પાસેથી પોતાનું કામ લઈ લે છે. જનાબે તાલુત પણ એવા જ હતા. સામાન્ય કબીલામાંથી, એક નાના ગામમાંથી પણ ખુદાએ આટલી મોટી જવાબદારી અને એક કૌમને નજાત આપી છે. આ પણ એક અજીબ દાસ્તાન છે. જ્યારે પોતાના લશ્કરને લઈને જનાબે તાલુત નીકળે છે, બની ઇસ્રાયેલની કૌમ આપણે બધા જાણીએ છીએ કે એ એટલી આળસુ કૌમ હતી. જનાબે મૂસાને ઓછા પરેશાન નથી કર્યા, એટલા હેરાન કર્યા છે. એટલા એના વાક્યા ખુદ કુરાનમાં પણ છે અને તારીખમાં પણ આપણને મળે છે. આ બની ઇસ્રાયેલની કૌમ સૌથી પહેલા તો લશ્કર તૈયાર કર્યું ને ત્યારે જનાબે તાલુત કહે છે કે મારી સાથે એ જ લોકો આવે જે ફકત અને ફકત લડવાની ફિક્રમાં હોય, પોતાના અધૂરા કામ મૂક્યા હોય એ લોકો મારી સાથે આવે જ નહીં. પોતાના વેપાર ધંધામાં જેના પૈસા બાકી રહી ગયા હોય, જેના લેવાના હોય, ઉઘરાણી કરવાની હોય, એ લોકો આવે જ નહીં. એનું ધ્યાન એ બધી વાતોમાં હશે, આ લડવામાં ધ્યાન નહીં હોય. એમ છતાંય ઘણા બધા લોકોને લઈને નીકળ્યા, પણ આ મોટું લશ્કર, ભીડ એકઠા કરવી, લોકોને જમા કરવા અને ટોળું બનાવવું એ મકસદ નહોતો. મકસદ એ હતો કે ખરા સાચા ખુદાની ખુશી માટે, આ કૌમને નજાત અપાવવા માટે જે કોઈ મુકાબલો કરવા ચાહતા હોય ને એ લોકો આવે, આ લશ્કરને ખાલિસ કરે છે, ચોખ્ખું કરે છે. આખા લશ્કરને લઈને નીકળ્યા ગરમીની અંદર, આટલા તાપની અંદર, લોકો એટલા તરસ્યા થયા. જનાબે તાલુત કહે છે આગળ એક નહેર આવવાની છે પાણીની, અને એ ખુદાનું ઇમ્તિહાન. આ નહેરમાંથી
થોડુંક જ પાણી, એક હાથમાં જેટલું આવે ને એટલું જ પીવાની રજા છે. જે કોઈ થોડુંક જ પીશે એ અમારી સાથે આવશે આગળ, અને જે કોઈ વધારે પીધા એ લોકો અમારી સાથે નહીં આવી શકે. જ્યારે નહેર સુધી પહોંચ્યા, હવે કોઈ પ્યાસા લોકો પાણી સુધી પહોંચે, પછી થોડા જાયલા રહે, પછી થોડા કંટ્રોલમાં રહે. એટલું પાણી પીધા છે લોકો, એટલા સૈરાબ થયા છે, પાણીમાં ડૂબકીઓ લગાડી છે. જનાબે તાલુત જ્યારે જોયે કે આવા લોકોના નબળા ઈરાદા, એ આવીને શું મને લશ્કરમાં મદદ કરશે, એ લોકોને અલગ કરી નાખે છે. અને બહુ થોડા લોકો જાય છે જાલૂતના મુકાબલામાં. એટલા ઓછા લોકો, અને સામે 8000 નું લશ્કર. આ લશ્કરને જોઈને આ લોકોના દિલમાં પણ ખૌફ પેદા થયો. ત્યારે જનાબે તાલુત એક દુઆ કરે છે. આ દુઆ પણ કુરાનમાં છે, કે છે જનાબે તાલુતની દુઆ, રબ્બના અફરિગ અલૈના સબરા, ખુદાયા તું અમોને સબ્ર અતા કર, વસબ્બિત અકદામના, અમારા કદમને મજબૂત અને ટકાડી રાખ, વંસુરના અલલ કૌમિલ કાફિરીન, અને આ કાફિર કૌમ ઉપર અમારી મદદ કર, એમનો મુકાબલો કરવામાં તું અમારી મદદ કર. અને ત્યારબાદ કહે છે પોતાની કોમને કહે છે, એમ ન માનવું જોઈએ કે જેનું લશ્કર મોટું, જીત એની જ થશે. ક્યારેક ઓછા લોકો પણ સાબિત કદમ લોકો હોય તો એમના જરિયાથી ખુદા વધારે લોકોને હરાવી શકે છે. મેજોરિટી હંમેશા કામયાબ હોય એ સહી નથી. અને ત્યારબાદ જનાબે તાલુતના લશ્કરમાં એક નવજવાન, એક દીકરો છે જેનું નામ છે દાઉદ. એનું હુનર એ હતું કે પથ્થર ફેંકવામાં હોશિયાર, નિશાનો લગાવીને એવી રીતના પથ્થર ફેંકે કે જે નિશાના ઉપર જ લાગે. આ લશ્કરના અંદરથી જાલૂત સામે આવી અને તાલુતના લશ્કરને લલકારે છે. એના અવાજથી મેદાન ગરજી ઉઠે છે અને લોકોની અંદર રોબ છવાઈ જાય છે. એમાં જ આ દાઉદ આગળ વધીને એવો પથ્થર મારે છે સીધો જાલૂતની પેશાની ઉપર, અને ત્યાં જ ઈ હલાક થઈ જાય છે. જાલૂતનું મરવું હતું કે 8000 નું લશ્કર વેર વિખેર થઈ જાય છે અને મુકાબલો નથી કરી શકતું જનાબે તાલુતનો, અને જનાબે તાલુતની જીત થાય છે. બહરહાલ આ છે જનાબે તાલુત કે જેનો zikr કુરાન મજીદમાં થયો. એમની દુઆ, એમના લોકોને અજમાવવાની વાત, પોતાની અંદર શું ખાસિયત હતી, ઇલ્મ અને શુજાઅત. લોકો એમ સમજતા હતા લીડર એવો હોવો જોઈએ કે જે ઊંચા ખાનદાનનો અને માલદાર હોય. આ બંને સિફત બહારની સિફત કહેવાય, માલદાર હોવું અને ઊંચા ખાનદાનનું હોવું. ના, ઈ કમાલની વાત નથી. અંદરની સિફત હોય ઇન્સાનમાં, શુજાઅત અને બહાદુરી અંદરની વાત, એનું ઇલ્મ એના અંદરની વાત. આ છે મહત્વની ફઝીલત. ઇન્સાનને જોઈએ કે બહારની ચીજોથી પોતાને બાફઝીલત બનાવવાની કોશિશ ના કરે, અંદરથી બાફઝીલત બને. હું સારા માર્કવાળા કપડાં પહેરી લઉં, મોંઘી ચીજોને હું પહેરી લઉં, કિંમતી ગાડીની અંદર હું સવાર થાવ, મોટા મકાનો હું બનાવી લઉં, આ બધી બહારની વસ્તુ છે. એ ફઝીલતનું કારણ નથી બનતું. ફઝીલત અંદરથી બને છે. ઇન્સાનનો અખલાક કેવો છે, એનો સ્વભાવ કેવો છે, એનું વર્તન કેવું છે, એની મારિફત કેવી છે, એનું ઈમાન કેવું છે, એની સબ્ર અને દીનના રસ્તા ઉપર બાકી રહેવું આ કેવું છે, આ બધું જનાબે તાલુતની જિંદગીની અંદર આપણને જોવા મળે છે. ઇન્શાઅલ્લાહ આવતા દર્સની અંદર બીજી કોઈ શખ્સિયત ઉપર આપણે વાત કરશું અને એની જિંદગીમાંથી લેવાની ચીજોને ઇન્શાઅલ્લાહ આપણે બયાન કરશું. અહેકામ અને મસાઇલની અંદર ઈ ચીજો કે જેનાથી આપણો રોઝો બાતિલ થઈ જાય, એમાંથી સૌથી પહેલી વાત છે ખાવું અને પીવું. ખાવા પીવાથી આપણો રોઝો બેશક બાતિલ થઈ જાય. ઈ ખાવા પીવાની ચીજ હોય કે ખાવા પીવાની ચીજ ના હોય, જે કંઈ મોઢાથી નીચે ઉતારીએ, દાખલા તરીકે ખાવાની ચીજ રોટલી અને પાણી આપણે ખાધા તો આપણો રોઝો બાતિલ. કોઈ એવી ચીજ છે કે જે ખાવાની ચીજ નથી, દાખલા તરીકે માટી ઇન્સાન ખાઈ લે તો પણ એનો રોઝો બાતિલ.
ઓછું હોય કે વધારે, તમે 1 ગ્લાસ પાણી પીઓ તોય રોઝો બાતિલ, 1 ટીપું પાણી પીએ તો પણ રોઝો બાતિલ. એક આખી રોટલી ખાઈ જાય કે એક નાનો એવો કણ રોટલીનો ખાઈ જાય રોઝાની હાલતમાં, તો આપણો રોઝો બાતિલ છે. આ વાત તો નક્કી. હવે કોઈ ભૂલથી ખાઈ જાય તો, ભૂલથી પાણી પી લે તો, રમઝાન મહિનાની શરૂઆતના દિવસોમાં સાપવારી વે યાદ ના રહે, પાણી પીને 2 ઘૂંટડા પી લીધા પછી યાદ આવ્યું કે રમઝાન મહિનો છે, તો આ ભૂલથી કોઈ ખાઈ પી લે તો એનાથી રોઝો બાતિલ નથી થતો. એની નિયત તો રોઝાની છે ને, એ ભૂલથી એને ખાઈ પી લીધું. વાત અહીંયા આવે છે, આ બધું તો ક્લિયર છે. વાત અહીંયા આવે છે કે માણસ જ્યારે સહેરી કરે, દાંતમાં કોઈ ચીજ ફસાઈ જાય અને દિવસના ભાગમાં દાંતમાંથી નીકળીને મોઢામાં આવે અને મોઢાથી નીચે ઉતરી જાય, તો જાણી જોઈને જો એને પણ નીચે ઉતારે ને તો એ પણ આપણો રોઝો બાતિલ કરી નાખે છે. હું એમ નથી કહેતો કે સહેરી કર્યા બાદ આપણે બ્રશ કરવું જોઈએ ને વાજિબ છે દાંત સાફ કરવાની, ના, એમ નથી, કિતાબમાં એમ નથી લખેલું. પણ જો ઇન્સાનને એમ લાગે કે મેં સહેરી કરી છે, મેં કંઈ ખાધું પીધું છે, મારા દાંતમાં કંઈક ફસાણું છે, બનવા જોગ છે કે દિવસના ભાગમાં એ નીકળી અને મારા પેટમાં જાશે અને મારો રોઝો બાતિલ થશે, જો આ રીતનું અનુમાન હોય, ગુમાન હોય, યકીન હોય, તો પછી ઇન્સાનને જોઈએ કે સહેરી બાદ પોતાના દાંતને સાફ કરે, ખિલાલ કરે, જે કંઈ ફસાણું હોય કાઢી લે, કે જેથી દિવસના ભાગમાં એના મોઢામાં ન આવે અને એનો રોઝો બાતિલ ના થાય. આ સાથે આપણે આપણા આજના દર્શને પૂરો કરીએ છીએ. ઇન્શાઅલ્લાહ કંઈ પણ સવાલ હોય તો 2-4 મિનિટ આપણે અહીંયા છીએ. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ, પરવરદિગારા તું અમારી ઇબાદતોને, દુઆઓને, રોઝાને, કુરાન ખાનીને તારી બારગાહમાં કબૂલ ફરમા. આ મહિનાની બહેતરીન ઇબાદત કરવાની અમને નેક તૌફીક અતા કર. ખુદાયા અમારા મા બાપના ગુનાહોને માફ કર, અમારી ઔલાદને નેક બનાવ, અમારા મરહુમીનની મગફિરત ફરમાવ. ज़माना इमामना ज़ुहूर में जल्दी करिए, मारो शुमार इब्ना साथियों मा कर. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम.